કેમ છો મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓ? તમે બધા મજામાં છો? શું કરો? વિડીયો જુઓ છો બધા? યાદ છે આપણું કયું ચેપ્ટર ચાલે છે? ચેપ્ટર 8, 18મી સદીના રાજકીય શાસકો. ચેપ્ટરનું નામ યાદ છે ને? તમે ગઈકાલે નોટમાં લખ્યું હતું પાર્ટ 1માં. આ છે આપણો પાર્ટ 2. થોડું રિવિઝન કરી લઈએ આપણે પાર્ટ 1માં. તો પાર્ટ 1માં આપણે જોયું હતું કે મુઘલ સામ્રાજ્યનો અંત, કારણ કે આપણે 18મી સદીના શાસકો જોતા છે અને 18મી સદી જ્યારે શરૂઆત થઈ ઈસવીસન 1707, તો તે સમયે મુઘલ સામ્રાજ્યનો છેલ્લો રાજા ઔરંગઝેબ, અને તે સમયથી મુઘલ સામ્રાજ્યનો અંત આપણા ભારતમાં શરૂઆત થઈ ગઈ હતી. અને તે જ સમયે અંગ્રેજ શાસન પણ ખૂબ જ પૂરજોશમાં ભારતની અંદર પોતાનું શાસન સ્થાપી રહી હતી. પરંતુ અંગ્રેજ શાસનની વાત આપણે કરીએ એ પહેલાં મુઘલ સામ્રાજ્ય પછી આપણે બંગાળાની અંદર સિરાજુદ્દૌલા જે નવાબ બન્યા હતા એના વિશે પણ જોયું હતું, અને સિરાજુદ્દૌલાને કઈ રીતે અંગ્રેજોએ હરાવ્યો અને બંગાળાથી પોતાના શાસનની શરૂઆત કરી એના વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી જે ભારતના પ્રાચીન સમયથી જે રાજપૂત શાસન ચાલી આવ્યું છે, જે ઈસવીસન 1947 સુધી હતું, કારણ કે 1947 પછી તો આપણો ભારત દેશ આઝાદ થયો અને એને અલગ અલગ રાજ્યમાં વિસ્થાપિત કરવામાં આવ્યો. તો 1947 સુધી આપણા ભારતની અંદર રાજપૂત શાસન ચાલતું હતું, અને ખાસ કરીને રાજસ્થાનની અંદર ખૂબ જ વધારે રાજપૂત રાજાઓ હતા. હવે આપણે આ 18મી સદીની અંદર 3 સામ્રાજ્ય વિશે જોયું, 3 શાસકો વિશે, કે એક તો મુઘલ સામ્રાજ્ય, બીજું બંગાળાના નવાબ અને ત્રીજું રાજપૂત શાસન. હવે આ 18મી સદીનો જે ગાળો છે 100 વર્ષનો, એની અંદર શીખ સામ્રાજ્ય પણ હતું, જેને આપણે સરદારજી તરીકે ઓળખીએ છીએ. એવા શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે 15મી સદીમાં કરી હતી. શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે 15મી સદીમાં કરી હતી. અને શીખ ધર્મમાં 10 ધર્મગુરુ થઈ ગયા, અને એમની પરંપરા સાથે આ ધર્મ એટલે કે શીખ ધર્મ સંકળાયેલો છે. હવે આ જે શીખ ધર્મના જે પ્રથમ ગુરુ હતા ગુરુ નાનક, એમણે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી, પરંતુ ત્યારથી લઈને 10મા ગુરુ ગોવિંદસિંહ, શું નામ હતું? ગુરુ ગોવિંદસિંહ. એમણે શીખોને એક તાંતરે બાંધવા માટે, એટલે એક તાંતરે કે દરેક શીખ પોતાના ધર્મ પ્રત્યે વફાદાર રહે, એકતા બતાવે, એ માટે શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુર એમણે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. એટલે કે મુઘલ સામ્રાજ્યનો ખૂબ જ ભયંકર રીતે વિરોધ કર્યો. આજે શીખ ધર્મના જે શીખ સમુદાય હતા એ શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, એટલે કે 12 અલગ અલગ સમૂહમાં તેઓ વિભાજિત હતા. જેમાંનો એક જે સમૂહ છે એ શુક્રચક્યાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. વિકાસ એટલે કે શીખ સામ્રાજ્યનો ખૂબ ફેલાવો કર્યો, વિસ્તાર કર્યો. તેમણે શીખ સામ્રાજ્યને લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. લાહોર જે પાકિસ્તાનમાં આવેલું છે, પાકિસ્તાન તો હમણાં 70 વર્ષ પહેલાં જ આપણા ભારતથી છૂટું પડ્યું છે, એ પહેલાં પાકિસ્તાન આપણા ભારતમાં જ હતું. તો રાજા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ છેક પાકિસ્તાનમાં આવેલા લાહોર સુધી કર્યો હતો. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલ્તાનનો કેટલોક ભાગ વિજય કરી શીખ સામ્રાજ્યનો ખૂબ જ મોટો ફેલાવો કર્યો. એટલે કે ભારતના ઉત્તર ભારત જેને આપણે કહીએ, તો મોટાભાગના ઉત્તર ભારતમાં એમણે શીખ સામ્રાજ્યને વિસ્તાર્યું હતું. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. જો આપણા ભારતના રાજા રણજીતસિંહ, એમના સૈન્યની અંદર યુરોપિયન સેનાપતિ અને સૈનિકો પણ સામેલ હતા. અને આ રીતે તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ, એટલે કે જે પશ્ચિમના જે દેશો હતા યુરોપિયન, એમનો જે સૈન્ય હતું તેવી જ રીતે રણજીતસિંહે પણ આપણા ભારતના સૈન્યને યુરોપિયન સૈન્ય જેવું સ્થાપ્યું હતું, એટલે કે આધુનિક સૈન્ય બનાવ્યું હતું.
તેમણે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. જો તોપ બનાવવાનું કારખાનું ક્યાં? લાહોરમાં. પરંતુ તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા, એટલે કે ધર્મની દ્રષ્ટિએ ઉદાર હતા. કોણ? રાજા રણજીતસિંહ. પરંતુ તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી દીધું. જે રણજીતસિંહે પોતાના સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો, લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર, તો રાજા રણજીતસિંહના અવસાન બાદ અંગ્રેજોએ 1849માં એ શીખ સામ્રાજ્યને પોતાના બ્રિટિશ સામ્રાજ્યમાં સામેલ કરી દીધું. તો આ હતું શીખ સામ્રાજ્ય કે જેનો ફેલાવો રાજા રણજીતસિંહ. તમને એક્ઝામમાં એવું પૂછાય કે શીખ સામ્રાજ્યનો સૌથી વધુ ફેલાવો કોણે કર્યો હતો? તો રાજા રણજીતસિંહ. અથવા એવું પૂછાઈ શકે કે શીખ સામ્રાજ્યના એટલે કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો ગુરુ નાનક. બીજો સવાલ એવું પૂછાઈ શકે કે શીખ ધર્મના 10મા ગુરુ કોણ છે? તો ગુરુ ગોવિંદસિંહ. તો આવા નાના નાના સવાલ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. હવે આગળ 18મી સદીનું બીજું એક સામ્રાજ્યની વાત કરીએ તો એનું નામ છે મરાઠા સામ્રાજ્ય. શું નામ છે? મરાઠા સામ્રાજ્ય. જો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવા જેવું છે, આપણે ફક્ત 18મી સદીના સામ્રાજ્ય વિશે જોતા છે. 1701થી લઈને 1800 સુધી જે 100 વર્ષનો ગાળો છે એ. પાર્ટ 1ની અંદર આપણે મુઘલ સામ્રાજ્ય, બંગાળના સિરોજઉદ્દૌલાનું સામ્રાજ્ય અને રાજપૂત સામ્રાજ્ય એના વિશે માહિતી મેળવી હતી. હવે પાર્ટ 2ની અંદર આપણે શીખ સામ્રાજ્ય એના વિશે જોયું. હવે મરાઠા સામ્રાજ્ય વિશે જોવાનું છે. તમે નોટ લઈને બેસો છો. મેં તમને જે કીધું છે મેઇન ટોપિક એ તમારે લખવાનું છે. હમણાં પણ મેં રિપીટ કર્યું કે તમારે શું લખવાનું હતું. હવે આગળ જોઈએ આપણે મરાઠા સામ્રાજ્ય. એવું કહેવાય છે કે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજીનું નામ મોખરે છે. તમે નામ સાંભળ્યું હશે. મરાઠા સામ્રાજ્યના ખૂબ જ શક્તિશાળી મહાન એવા શાસક છત્રપતિ શિવાજી. ત્યારબાદ બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. જુઓ, શિવાજી એટલા શક્તિશાળી હતા કે બીજાપુરના સુલતાન, ત્યારબાદ ઔરંગઝેબ, પોર્ટુગીઝ એ લોકોને હાર આપીને, એવી ટક્કર આપીને એમણે એક અલગ રાજ્ય મરાઠા રાજ્યની સ્થાપના કરી. 17મી સદી. છત્રપતિ શિવાજી મહારાજ જે છે એમના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં એટલે કે દક્ષિણ ભારત છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે, સ્વતંત્ર એટલે કે અલગ રાજ્ય, બધાથી સ્વતંત્ર, કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના કરી. જુઓ, છત્રપતિ શિવાજી ખૂબ જ સારા રાજા હતા. એમણે ખૂબ જ કુશળ અને કાર્યક્ષમ એવા પ્રજાહિતકારી કામો કરીને એમ પોતાનું શાસન તંત્ર ચલાવ્યું હતું. આ સિદ્ધિઓની સાથે, સિદ્ધિઓ એટલે કે તેમણે ખૂબ જ સારા કામો કર્યા તેની સાથે જ શિવાજીનું ઉચ્ચ ચારિત્ર એટલે કે એમનું વ્યક્તિત્વ અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. ઉદાર નીતિઓ એટલે કે સુધારાભર્યા કામો પોતાના રાજ્યમાં. છત્રપતિ શિવાજી બાદ એમના પૌત્ર એટલે કે એમના પુત્રના પુત્ર શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. જો, ઔરંગઝેબે કોને કેદ કર્યો હતો? તો શાહુને. ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. વારસા વિગ્રહ એટલે કે કોણ રાજા બને હવે મરાઠા સામ્રાજ્યનો, કોણ ગાદી સંભાળે, એટલે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો કે અંદરો અંદર લડાઈ થવા લાગી આ મરાઠા સામ્રાજ્યમાં. અને આ શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. એટલે કે એમની સાથે પેશવા નામના બાલાજી વિશ્વનાથ હતા. એમણે આ મહારાજા શાહુને વિજય અપાવ્યો અને તેમના સમયથી જ
મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. મરાઠા સામ્રાજ્યમાં કોની શરૂઆત થઈ? પેશવા પ્રથાની. તમે એનું પિક્ચર જોયું હશે, હમણાં અજય દેવગનનું આવેલું છે, જોયું છે તાનાજી? તમે એકવાર મૂવી જોશો તો તમને છત્રપતિ શિવાજી અને મરાઠા સામ્રાજ્ય વિશે ખ્યાલ આવશે કે કઈ રીતે શાસન ચાલતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મરાઠા સામ્રાજ્ય શિવાજી અને એમના વારસાગત જે રાજાઓ થઈ ગયા, એમણે મરાઠા સામ્રાજ્યને ખૂબ જ ઊંચી બુલંદીઓ પર પહોંચાડ્યું. આજે આપણે જોઈએ છીએ ઇતિહાસની અંદર શિવાજીનું નામ ખૂબ જ ગૌરવભેર લેવામાં આવે છે. જો અંદર ચિત્રમાં આપેલા છે છત્રપતિ શિવાજી છે ને, આ રહ્યા જુઓ, એક રાજગાડી પર બિરાજમાન છે. અને આજે બીજું ચિત્ર છે એ બાલાજી વિશ્વનાથ, કે જેમણે એમની મદદ કરી હતી વિજય અપાવવામાં. હવે આજે બાલાજી વિશ્વનાથ છે એ પ્રથમ પેશવા હતા, કે પેશવા શાસનના પ્રથમ. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એટલે કે જે પેશવા પ્રથા મરાઠા રાજ્યમાં ચાલુ થઈ, તો એના પ્રથમ શાસક પેશવા પ્રથાના, યાદ રાખજો, પેશવા પ્રથાના પ્રથમ શાસક બાલાજી વિશ્વનાથ હતા. અને જેવું એમના હાથમાં આ મરાઠા સામ્રાજ્યની સત્તા આવી, તો ઈસવીસન 1720માં આ જે બાલાજી વિશ્વનાથ હતા એમનું અવસાન થયું. ઈસવીસન 1720માં બાલાજી વિશ્વનાથ પેશવાનું અવસાન થયું. અને એમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા એ ત્યાંના શાસક બન્યા. કોણ? બાજીરાવ પહેલો. નામ સાંભળ્યું છે બાજીરાવ? એના બાજીરાવ પર પછી એક મૂવી છે, બાજીરાવ મસ્તાની. તમે મૂવી જોયું છે ને? એ પણ આ છત્રપતિ શિવાજી પછી જે રાજાઓ થઈ ગયા, પેશવા રાજાઓ બાજીરાવ, એમના પણ આ મૂવી છે બાજીરાવ મસ્તાની. એની અંદર પણ તમને બતાવવામાં આવે છે કે કઈ રીતે પેશવા શાસન મરાઠા સામ્રાજ્યમાં ચાલતું હતું. તેમણે પણ ઘણા બધા યુદ્ધો લડ્યા અને જીત્યા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. જુઓ, મેં તમને કીધું ને કે બાજીરાવ પેશવા જે રાજા બન્યા, એમણે પોતાના સમયમાં મરાઠાઓના ઘણા બધા મુઘલોના ઘણા બધા વિસ્તારો જીતી લીધા અને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી મરાઠા સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે મારવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધું હતું. જુઓ, મરાઠા રાજાઓએ મારવા એટલે કે રાજસ્થાનનો એક પ્રદેશ છે, તે ઉપરાંત ગુજરાત અને બુંદેલખંડ એ પણ જીતી લીધા હતા. ગુજરાત કેમ? તો તમને ખબર હોય તો 1947, 1960 એ જે ગાળો છે, એ સમયે આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું અને ત્યારે તેને બોમ્બે તરીકે ઓળખવામાં આવતું હતું. ખ્યાલ હોય તો 1960માં આપણા ગુજરાત રાજ્યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો અને ત્યાર પછી બે રાજ્ય છૂટા પડ્યા, ગુજરાત અને મહારાષ્ટ્ર. પરંતુ તે પહેલાં આ મરાઠા રાજાએ ગુજરાતને જીતી લીધું હતું, એટલા માટે તે મહારાષ્ટ્રની અંદર મરાઠા તરીકે ઓળખાતું હતું. પરંતુ એટલું જ નહીં, આ પેશવા રાજાઓએ તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. હૈદરાબાદનો જે રાજા હતો ને, નિઝામ, એને પણ હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. જુઓ, અંગ્રેજોના સમયની અંદર મુઘલ સામ્રાજ્ય પણ હતું, પરંતુ તે સમયે એક સૌથી શક્તિશાળી સામ્રાજ્ય તરીકે ઉભરી આવ્યું. કયું? મરાઠા. અને તેમણે મુઘલોને પણ હરાવ્યા, નિઝામ, એવા કેટલા બધા રાજાને હરાવીને એક ખૂબ જ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જે મરાઠા સામ્રાજ્ય તરીકે ઓળખાયું. પરંતુ ઈસવીસન 1740માં તેમનું અવસાન થયું. કોનું? બાજીરાવ પહેલાનું એમનું અવસાન થયું. તો તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. કોણ? બાજીરાવ પેશવા. તેઓ રાજગાદી પર આવ્યા અને તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીનો વિજયો પ્રાપ્ત કર્યા. બંગાળ ક્યાં આવેલું છે? પૂર્વ ભારતમાં, પશ્ચિમ બંગાળ જેને આપણે ઓળખીએ છીએ. અને મૈસૂર ક્યાં? ડાયરેક્ટ કર્ણાટકમાં, નીચે દક્ષિણ ભારત.
તો પૂર્વથી લઈને દક્ષિણ ભારત સુધી આ બાજીરાવના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા એમણે વિજયો પ્રાપ્ત કર્યા અને આ રીતે મોટા ભાગના ભારતની અંદર મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો કે 18મી 100 વર્ષના ગાળાની અંદર મુઘલ સામ્રાજ્ય, સિરાજુદ્દૌલાનું બંગાળનું નવાબનું સામ્રાજ્ય, ત્યાર પછી રાજપૂત શાસન, શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય એ ખૂબ જ ભારતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવતા હતા. પરંતુ તે સમયે અંગ્રેજોનું શાસન પણ ખૂબ જ પૂરજોશમાં ભારતમાં આગળ વધી રહ્યું હતું. આગળ જોઈએ આપણે તો ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારતમાં આક્રમણ કર્યું. મોટાભાગના વિદેશી રાજાઓ ભારત પર આક્રમણ કરતા હતા. તે સમયે ભારતની સમૃદ્ધિ એટલી હતી. વિશ્વની અંદર સૌથી સમૃદ્ધ દેશ આપણો ભારત હતો. તો ભારતની સમૃદ્ધિ જોઈને જ આ બધા રાજાઓએ ભારતમાં આક્રમણ કર્યું અને ઈસવીસન 1761માં પણ ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારતમાં આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. જુઓ, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું? મરાઠા અને અબ્દાલી વચ્ચે, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ, એટલે કે આપણા ભારતની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. જુઓ, આઘાત લાગ્યો મરાઠા રાજ્યની હાર થતા અને આઘાત લાગતા એમનું અવસાન થયું અને આ યુદ્ધથી ભારતની અંદર મરાઠા સામ્રાજ્ય નબળું પડ્યું, એટલે કે નિર્બળ બની ગયું અને પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. એટલે કે મરાઠા સામ્રાજ્ય ખૂબ જ શક્તિશાળી હતું, ચારે બાજુ ફેલાયેલું હતું, જેના કારણે અંગ્રેજો પોતાની સત્તા જમાવવામાં નિષ્ફળ રહ્યા. પરંતુ મરાઠા સામ્રાજ્ય નિર્બળ પડતા, ધીમું પડી જતા બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યું અને આ રીતે 18મી સદીની અંદર બધા જ શાસકોએ પોતપોતાના રીતે શાસન કર્યું, પરંતુ અંતમાં અંગ્રેજી શાસન એટલે કે બ્રિટિશ શાસન ભારતમાં ફેલાવા લાગ્યું, જેના વિશે આપણે જોતા જ આવ્યા છે 1947 સુધી કે કઈ રીતે અંગ્રેજોએ ભારત પર સત્તા જમાવી અને ભારતના લોકોને ગુલામ બનાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે, પરંતુ તમને ફરી પાછું એકવાર યાદ અપાવી દઉં કે 18મી સદીના રાજકીય શાસકોમાં આપણે મુઘલ સામ્રાજ્ય જોયું, બંગાળના નવાબનું શાસન જોયું, ત્યાર પછી રાજપૂત શાસન જે રાજસ્થાનની અંદર થઈ ગયા એ જોયું, શીખ સામ્રાજ્ય રાજા રણજીત સિંહ કે જેમણે શીખ ધર્મ અને શીખ સામ્રાજ્યનો ખૂબ જ વધુ ફેલાવો કર્યો ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં. ત્યાર પછી મરાઠા સામ્રાજ્ય આવ્યું અને મરાઠા સામ્રાજ્ય પર ખૂબ જ શક્તિશાળી રાજાઓ થઈ ગયા, છત્રપતિ શિવાજી, શાહુજી મહારાજ. ત્યાર પછી પેશવાઓની પ્રથા ચાલુ થઈ, બાજીરાવ, બાલાજીરાવ, હે ને. તો આવા શાસકો દરમિયાન આપણા ભારત એક ખૂબ જ શક્તિશાળી એમ દેશ હતો એવું આપણે માની શકીએ. હવે અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે આપણું. આ હતું આપણું પાર્ટ 2, એટલે કે 2 પાર્ટમાં આપણું ચેપ્ટર પૂરું થયું. ચલો આવજો.